એ તો કોઈ નહીં 10 દાડા રવાની ઠેલ્યો ખોળો બાપસર નહીં પપ્પા ચેલે પપ્પા અને મમ્મી બે જણા ઉપડ્યા છું બાપસર નહીં મમ્મી શું કર કેટલા ઈવન ભજનમાં જવા દે ગાઈસ એટલા માટે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 6:30 વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો ગાઈસ આજ તો આપણે થોડા વહેલા ઉઠી ગયા છીએ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ છો બધા મિત્રો તો અત્યારે પહેલાં તો સવારમાં કરી દઈએ બધાને સવારના ગુડ મોર્નિંગ તો જો બધા સંગીતા ભાભી તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું ગુડ મોર્નિંગ જો હવે કચરો વાળી છે સૃષ્ટિ આવી છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ ये तो सृष्टि आई છે તો જો અત્યારે વહેલા મોર આવી ગયો છે અને મોર આવીને સીધો દોણા ચણવા મંડાઈ ગયો છે કારણ કે ત્યાં મમ્મીએ દોણા નાખ્યા હતા તો અત્યારે મોર વહેલા દોણા ચણે છે જો મોર્નિંગમાં બહુ સારા એવા નેચરમાં દોણા ચડી રહ્યો છે તો જો એકન તો ત્રિશુ અને મમ્મી બે ત્રણ ત્રિશુ રાધે કરે હડો રાધે રાધે તો જો ત્રિશુ બેઠી છે અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મીને તો બેઠા છો લખાડો ગાય નહીં દોવાય તમારે તો ચલો ગુડ મોર્નિંગ ચાબા મૂકવાનો બાકી છે હજી કારણ કે બધા વહેલા ઉઠી ગયો છે એટલા માટે આજે રાધે રાધે કરાડો કરો રાધે 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 તો જો એક તો હોય ચડી ગયો છે મોર દોણા ખાવા અને કોઈ કણ આવી ગયો જો ગાઈ જાત તો વહેલા બે મોર આવી ગયા બે આ સાઈડે આવી ગયો છે આ થોડો ઝાણો મોર છે અને આ કમ્પ્લીટ મોટો મોર છે તો જો હોય તો મમ્મીને તો ગાય દોવા માટે બે ગયો છે તેજલ ભાભીને બે જણા તો હોટી લઈને ઉભી રહી છે નાચ તો આટલા બધા એટલે ભેટું મેં લીધું કે ધક્કો મારે બેઠું જ ગલવાયું આમ હું તો બે મોઢું જ જલી રેલી ઓમ માથું જ જલી રેલી માં તો ઓમ ખાલી ઓમ ઉપર આ થઈ રહ્યું હતું તો આ થઈ રહી હતી ઉપર હા ના ઓમ જલી રહી હતી હા અને સુબાન બેઠું ગાલ્યું એવું ઓમ બે હાથ લઈને ઓમ પાછી પાડતી હતી પણ એ તો પાછી હું પડે તો ચલો ભાઈ તો મમ્મીને અત્યારે વહેલા ગાયો દઉં છું કાલ તો છે ને મમ્મીને છે ને ભેટું મેં લીધું ગાય તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ મમ્મી વાય છે સાર વાઢવા માટે અને રેલો બાંધવા માટે અને તેજલ ભાભી આજ અલગ ખેતરમાં ચાલ લેવા જશે અને મમ્મી અલગ ખેતરમાં આવી જશે આજ તો બધો અલગ જતો રહે નહીં મમ્મી તો મમ્મી તો ચાલ લેવા અને ચોક બહાર જવાનું છે કોક તમારે હા ચમ કોની ખબર લ્યા તો શું થયું છે હા જો તે તમે 4-5 વાગે આવી જાઓ જો તે તો પપ્પા અને મમ્મી બે જણા ગાઈ જઈ રહ્યો છે અત્યારે બાપસર ખબર લેવા માટે ઓપરેશન કરાય છે એટલા માટે તો મમ્મી ને પપ્પા બે જણા જઈ છે થોડી વાર રહીને જાઓ 10 વાગે જેવા જો હા જો એટલે પછી વધારે આવી જાવ તો શું વાર થવાની છે કોઈ વાર નહીં થાય પેલી ગાય તો જોઈએ લસકા બાજરી આમ સરકોકની ગાય લાય બળ ધ્યાન તો હું પડાવું એટલો જ બધું સરવા લેજે બરાબર ચોખ્ખું થઈ જાય હેતર ફટ લઈને ઝાર પૂંખી જેટલી વહેલા ઝાર પૂંખી ને એટલા વહેલા ઘઉં આવશે એમ જોવાનું છે આપણે શું કેવું નકર પછી જે આપણે તો કે આ સાલ લેવા કરીને હા એ કોઈ આપણે કોઈ વહેલા ઘઉં આવું તો પછી ખબર કે વરસાદમાં ના પડે મારી દેતા એટલે તો જો મમ્મીએ બળદેવ પડી દીધો ગાઈ આમ તો છે ને બળદેવ કોઈ નહીં પડાવવા દેતો પાછ નહીં મમ્મી મારવા શું આવે મમ્મી તો ગાઈ ગાય મારવા આવે ને બળદેવ મારવા તો ચલો જો ગાઈ તો મોયડો કેટલો આવે છે દોણા ખાવા માટે આ મોયડો ને રેલો ને બેલો બધું બજ નાખ્યું છે અને વાતાવરણ તો જોણે ગાઈ એવું કરી દેશે ને કે અત્યારે 12 વાગ્યા જેવો ફિલ્મમાં વાળા બાજુ કરું પોણી પાઈ અને પછી એ બાજુ કરજો તમે તેજલ ભાભીને બે કરી દેવ એક પોણી પાઈ પછી ન 4-5 વાગે જવાનું છે 5-6 વાગે તે હાડા 5 હોય કે એક ગાયો દઈ દેવાય હા
બે જ દોવાની છે કે એટલો વાંધો નહીં નહીં દોઈને પછી એને મેલ લે પછી મેલ લે સવારે વહેલા આવી જાય પછી કોઈક મેલી જાય નહીં તો કઈ તેજલ ભાભીની જવાન છે જો જવાન છે તો આપણને ખબર લગભગ ફતેપુરા જવાન છે કારણ કે છે ને એમના માહો ઓફ થઈ ગયા હતા તો પડતર પુરાવાનો છે અને ભજન રાખ્યા છે એટલે નહીં મમ્મી તો ચલો એ તો વાંધો નહીં પછી મૂકી આવી હા હા રે તો આવી જાઓ ને એટલી કઈ નહીં આવી જતા હું સાર બાર તો તારે વઢાઈ જા આખા દાડાની ખાલી ગાયો દોવાની જ રહે છેલ્લે સાર તો અમે વધના લાઈન પોટલું હમણાં વાટશે હા ઓછી અને ઈથી લાવશે અને ઈથી પોટલું લાવશે અત્યારની થઈ થોડું વાટીને નાખું હા એટલે અત્યારનું થઈ જાય વધનાનું જ બાકી રહે પેલો મોર તો જોઈએ આ તો ફાઇનલી ગાઈઝ આપણે તો છે ને અત્યારે નાસ્તો બનાવી દીધો છે નાસ્તામાં બનાવી દીધી છે વઘારેલી ખીચડી તો આપણે તો વઘાર કરી દીધો છે અને કંઈ તો જો પપ્પા થઈ ગયા છે તૈયાર અને બા બેસી ગયો છે ત્રિશુનું લઈને તો જો પપ્પા જઈશ હવે બાપસર નહીં પપ્પા છેલ્લી વારે નીકળો તમે તો પપ્પા અને મમ્મી બે જણા જઈશું મમ્મી તૈયાર થાય એટલે થોડી વાર નીકળીશું અને આપણે હવે નાસ્તો બની જાય પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી ખાવાનું બની જાય તો ચાલો તો જો ગાઈસ પપ્પા તૈયાર છે તૈયાર ને મમ્મી થઈ છે તૈયાર તો પપ્પા અને મમ્મી બે જણા ઉપડ્યા છું બાપસર નહીં મમ્મી શું કરવા જાઓ છો મમ્મી ખબર લે તો મમ્મી અને પપ્પા બે જણા જઈ રહ્યા છે અત્યારે બાપસર ખબર લેવા માટે ઓપરેશન કરી છે જ નહીં તો મમ્મી અને પપ્પા બે જણા જઈ રહ્યા છે લેવા તાણ મને લઈ જાવ છે હા હું વહેલા પંપ ઘેર હા જી આવો તો વાંધો નહીં તો ચલો મમ્મી અને પપ્પા બે જણા જવું નીકળ્યો છે મમ્મીને તો બાપસર નીકળ્યા છે મમ્મી અને પપ્પા બે જણા પપ્પા તે ઊભા રહ્યા છે કોઈક લઈ જવાનું છે કોઈક વસ્તુ એટલે અને અત્યારે મમ્મી આવી ગઈ છે આ સાઈડ અને આપણે આવી ગયા છીએ અત્યારે લેબુ લેવા માટે કારણ કે મમ્મી અને લેબુ લઈ જવા છું બાપસર એટલા માટે તો પહેલાં તો આપણે ઉપર લેબુ તો ગણવાયા છું ગાઈસ મસ્ત પાક્કો લેબુ છે જો ઉપર તો આપણે લેવા માટે આવી ગયા છીએ કે જો હારે લેબુડી તો જો ઉપર મસ્ત લેબુ આવે છે તો પહેલાં તો મમ્મી અને થોડો લેબુ વેણને લે પાક્કો કાચો પાકો બધો પણ ગાઈસ છે ને પાકો લઈએ ને એટલું સારું કારણ કે પાકો લઈએ ને તો કાચો રહે રાગે પાકે તો જુઓ તો લેબુ જુઓ હા તો જો આપણે તો લેબુ વેણને લો છે તો મમ્મીને લેબુ લઈ અને હું જઈશું બાપસર અને આપણે જઈએ જવું ઘેર તો ચલો ગાઈસ ખરો તડકો પડી રહ્યો છે મસ્ત મજાનો તડકો કહેવાય આમ તો કારણ કે છે ને 2 મહિનાથી તો વરસાદ જ હતો તડકો ચાલુ થઈ ગયો છે થોડો કારણ કે શ્રાવણ મહિનાના આવું લગભગ 20 દિવસ જેવા બાકી છે લગભગ એટલે આવું ભાદરવો બેસે એટલે 20 પૂરા નહીં પણ આમ કે 20 દિવસ જેટલું બાકી રહ્યું અને આવું ટૂંક સમયની અંદર ભાદરવો બેસે એટલે ગાઈસ પાછું ચાલુ થશે અંબેમાનું ભાદરવી પૂનમ તો ભાદરવી પૂનમ પાછી ટૂંક સમયમાં ચાલતો હોય એટલે ગરમીનો કડકડાટ વધી જશે અને આ વખત તો છે ને અંબાજી જતા યાત્રાળુઓનું થોડી તકલીફ પડી જશે કારણ કે બધી જગ્યાએ અત્યારે હાઈવેનો કોમકાજ ચાલુ છે એટલે બદલ્યો છે ને મમ્મીએ હાઈવેનો કોમકાજ ચાલુ છે ગાઈસ એટલે તકલીફ તો પડવાની તો પણ લોકો જે જવાનો છે ને એ તો અંબાજી ચાલતો જવાનો દિલથી તો અમે આવી ગયા છીએ ખેતરમાં રેલ્લો પડાવવા માટે કારણ કે એક વખત બોજ નાખીએ રેલ્લો એટલે છે ને ઓને સીધો આજે 6 વાગે લેવા માટે આવશું લેવા માટે નહીં આવીએ કાલે જેવો હોય બોધ્યો તો એમના એમ પાછો હોય બોધ દેવું 2 દિવસ હોય બોધ દઈએ એટલે ખેતર ચોખ્ખું કરી નાખે એટલે ફટોફટ આ ખેતર ખેડીને અને આપણો વાવવાની છે ઝાર વાવીને અને સીધી ઝાર આવડી થાય એટલે ઝાર બાર વાઢીને અને આપણો વાવવાના છે ઘઉં એટલા માટે બધી ઉતાવળ છે કારણ કે ગાઈસ પછી છે ને બધું લેટ પડાય છે ખેતીમાં અને લેટ પડાય છે ને એ હાય ઉપડ્યો એ તો સોયલા જો ઈ બધો એવું હોય તો સોય જ બધો તો જો બધો રેલ્લો મેં લઈ જઈશ કારણ કે યો નહીં તડકો લાગે છે બોલો ખાવાનું તો વાત છોય જઈ આ તો પટેરા જેવો થઈ ગયો છે કે જોય આ પટેરા જેવી થઈ ગઈ છે ને એક દોડું છે અમે સોય બેહવા માટે અને આ તો તડકો તો રહીએ તો નહીં પાછો આ તો આપણા કરતા વિચિત્ર તો ચલો પહેલાં તો આપણે બોધીને ઘેર જઈએ કારણ કે આપણને તો ભૂખ લાગી છે થોડો નાસ્તો બાસ્તો કર્યો તો ખીચડી વઘારી મેં મસ્ત વઘારી ખાલી એક જ વસ્તુ ઓછું પડી હતી મેઠું એકલું ઓછું પડ્યું હતું થોડી કારણ કે છે ને આપણે કમ્પ્લીટ બનાવી દો ટેસ્ટ બેસ્ટ બધો રેડી હતો અને ગાઈસ આપણે વઘારી દઈએ પાછા એવું કોઈ નહીં ખીચડી તો આપણે બનાવી જ દઈએ કારણ કે કોઈ ઘેર ના હોય ને એ દાડો કોઈક બધાને ખાવું હોય ને ગાઈસ તો ખાતો ફાવે એટલા માટે તો ચલો હા
પેલો ઓય લઈ લઈએ ના આ તો કાલે મેલું છે હા કાલે બોધવા થયો તો તારે હાલ છે બધું હોય હાલ જો બધું હોય બધી નહીં હાલ તો ધરાઈ જશે ધરાઈ ગયો પણ શું કર બધી એક સોયા જેવો ખાવા નહીં તમારે ખાવું છે આટલું દહીંનું કઈ પસાવ દહીંનું તો તમારે તો થઈ રહ્યું એમ જ નહીં ત્રણ તગારો લઈને બેઠો છે ને દહીંનું થઈ રહ્યું પણ થોડું થોડું કરી નાખું બધા શોર્ટ આવજો તો કરી નાખું તો શું કરવાનું પણ દહીં તો જો 1 2 અને ત્રણ તગારો લઈને બેઠો છે ને થઈ રહ્યો આજે ચોખ્ખું વેણી નાખું આજે સાડી નાખું આજે સાવવાનું અને હજી લેવાની છે ને તો સૃષ્ટિ અહીં જઈ જઈ કોણ લેવા જાય તો ચલો ઓહ તું જો ગઈ પપ્પાને તો આવી ગયા છું કોઈ લાયક નહીં લાવ્યો હું હાલ આવ્યો તાર તે હમ આયા વળી હાલ જ હું આવીને ઊભો જ રહ્યો છું મમ્મી પણ ફોન તો તમારે તો લાગતો જ નહીં ને શિયો ફોન રાખો તો જોજે કેટલા ફોન લગાવ્યા પેલા મેં હું ખાસી ઘર બેસી રહ્યો અને હટલાણાથી હાલ આવ્યા મેં હા હટલાણા આવ્યા ને ગોમમાંથી હાલ ના આવ્યા વળી હું તો આ તો ફોન તો લાગતો નહીં જોજે પેલા ટાવર છે અંદર ફોનમાં શું તાણ પછી એટલા તો કહું શાંત નહીં લગાવું પણ લાગતો જ નહીં પોણી છે ને લાઇટ જતી રહી છે મને લાગે છે ડીપી સોળવા આવે ને એવું લાગે છે લાઇટ 3 વાગ્યા જઈશ આ બધા એમ કીશ હું નહીં ઈકણ લાઇટ અલગ છે હું કાઢવા તો તે હોય પાછો બોલાયો શું છે એ કોઠિયા સાડી હા તમારું માપનું વધ લઈ લેવાનું જોઈ લ્યો ગોઠિયા લે તો ખાઈ લઈએ થોડા થોડા પહેલા ઓહ ભૂખ લાગી તો ઓહો હો ના તો એ મહેમાન ગતિ કરીને આવ્યા એટલે અમે હવે ઘેરના ઘેર છીએ રેલનો તો બદલી દીધો બધો ટોટલી સબ પૂછ માર્યું હા એને કોઈક બીજું જોવાની ઈચ્છા છે શિવ એ તો ના ખવાય એમાં ગોઠિયા જોઈ ગયા ને લે મેશું લે મેશું જો ગાઈ લાવતા હોય ગોઠિયા ચાલુ કરી દીધા હોય તો બસ માં હા હા તાર હું હાલ જ આવ્યો પણ તો શું દેખવાના હતા બસમાં હાલ આવ્યો તાર હું રોડ ઉપર તો તાર હું હાલ આવ્યો જે આવીને ઊભો જ રહ્યો છું બસ તો મને મમ્મી મળી ધોળું ઉતરે તે ઈ મોજા તો ફાઇનલી કઈ વખત તો પપ્પા બેસી ગયા છે શાકભાજી લે આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ જો પપ્પા બેસી ગયા છે શાકભાજી કાપવા માટે ધરોથી લાયા તો પપ્પા શાકભાજી લાયા છે ફુલેવર રીંગણ ટામેટું શું ભાવ લાયા 50 का 500 मार्केट जोरदार चल रहा है फुलेवर का तो पप्पा फुलेवर लाया છે અને આપણને છે ને ફુલેવર સારું ગમે તો પપ્પા જો ફુલેવર કટિંગ માટે બેસી ગયા છે અને એકડ મમ્મી અને પેજેલો બે જણો ગાયો દોવા વળગી ગયો છે કારણ કે આપણે દોરાવાની હતી પણ આપણે ગયા હતા લંગરી ચડાવવા માટે લાઇટ નથી 3 વાગ્યાની એટલા માટે તો લાઇટે આવી જઈ છે લંગરી ચડીને આપણે આવી ગયા છીએ અને એકણ જો બે જણો ગાયો દો ચલો ફટોફટ ગાયો દોઈ નાખ તો જો એકન તો મમ્મી ખોણ મૂકશે ગાયોને ખોણે થઈ રવાય નહીં મમ્મી ડેરીમાં શિકાર આવ્યું કે નહીં હાઈ ડેરીમાં આવ્યું હોય કાઢીએ પણ આવ્યું હોય તાણ કેમ શું ખબર સવારે મેલા હા નહીં તો જો ખોણ બોણ કાઢી લીધું છે ગાયોને મમ્મીએ તો છેલ્લું હતું હવે સવારે છેલ્લું થઈ રહ્યું પછી જે હવે દેખાય આપણે તો ઉપડે છીએ હવે દૂધ ભરાવા જવાનું છે અને મેસ્યુઅન મૂકવા માટે જવાનું છે આપણે બે કોમ હંગાતી કરવાનો છે તો આપણે વચ્ચે સુધી દૂધ લઈ જવું ત્યાંથી દૂધ મોકલાઈ દેવું પછી આપણે ફટોફટ મૂકીને અને પછી ફટોફટ આપણે પાછા દૂધ ભરાવા માટે આવી જવું તો જો હવે તો હાલ તો લુગડો ખોળો છે લુગડોની ઠેલ્યો એ તો કોઈ નહીં 10 દાડા રહેવાની ઠેલ્યો ખોળો સવારે પાછું જ આવવાનું તો જો નોતી સંગીતા ભાભી તો જુઓ
પંખા બંખા ગોઠવું છે કારણ કે હવે લોટ બાંધવાની તૈયારી ચાલુ થાય છે. રોટલા કરવાના છે એટલા માટે લોટ સાળવાનું ચાલુ થઈ ગયું છે. હવે લોટ સળાઈ જાય એટલી ગળજો કારણ ત્રીસુને ઊંઘાડી દીધી છે. બહારને મૂકી દીધા છે અપણવા માટે એટલે ત્રીસુ ઊંઘશે એટલે કે સંગીતા ભાભી લોટ બોટ બાંધી નાખશી. તો જો અતિજલ ભાભી નવું પેન્ટનું ડુગડું બોગડું લઈ લીધું છે કારણ કે છે ને એને ભજનમાં જવાનું છે ગાઈ એટલા માટે ભજનમાં જવાનું છે અને શું કરવાનું બીજું આપણને ખબર નહીં એટલે આપણે છે ને એ મૂકવા માટે જઈએ છીએ. તો જેટલું વચ્ચેથી દૂધ આપણે આપી દેવું અને બીજું બાઇક લઈને ફટોફટ મૂકીને આવી જઈએ એટલે આપણે દૂધનું મોડું ના થાય અને એ પોકી દે. તો ચલો દૂધ બધું આપણે બાઇક ઉપર જ દઈએ. અને મેસી છો ઊંઘી દે છે લેહડો મેશીન લેતા આવતા એ રૂપિયા સાઈડ પર આવવું પડે પણ પેલા બાઇકનું તો ઓકળો નહીં પાસ હાઈ રહેવું પડશે. હા પેલ બાઇક છે ને ઓકળો ના બળ થોડી વાર આ પોટું જીત કર એ ચીજ બાઇક બદલાઈ જાય બેણી એમાં નહીં ભોય અડી જાય એ વળી આપણે ઓકળો સીધો કરાતા શું થયો હતો એ તો વળી લોચો છે મેન થોડી વાર તો નહીં બળી જાય થોડી વાર જ પછી હાથમાં જ લઈ લેવી પછી બાઇક બદલાઈ જાય બીજું લઈ જવાનું બધા દૂધ છે ના ગાડી મોકલાવું. તો જો ગાઈ પપ્પાને તો ખાઈ રહ્યા છે આપણે ખાવા માટે આવી ગયા છીએ. મમ્મીએ ખાઈ લીધું છે અને આપણે હવે છેલ્લે ખાવા માટે આવી છીએ. ફુલેવાનું શાક બનાવીશ બધા ખાઈ લીધું હું એકલું જ છું છેલ્લે હું તો આપણે એકલા છેલ્લે છીએ. તો ચલો ખાઈ લઈએ. ચલો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે અને હવે આપણે તો ઊંઘીએ કારણ કે સવારે વહેલા ઉઠવું પછી આપણે ગાય દોવા માટે એટલા માટે. તો ચલો આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.